वडोदरा के सयाजी बाग से जुड़ी हुई ये बड़ी खबर सामने आ रही है, जहां पर आज एक हादसा हुआ है। दरअसल जॉय ट्रेन की टक्कर लगने से एक बच्ची की मौत हो गई है। जो प्राथमिक जानकारी मिल रही है उसके मुताबिक ये बच्ची जो है वो जॉय ट्रेन में चढ़ने की कोशिश कर रही थी। जब ट्रेन चालू थी उस दौरान ये हादसा हुआ और जॉय ट्रेन की टक्कर लगने की वजह से बच्ची की मौत हो गई है। बच्ची के परिजन इस वक्त बच्ची के शव को लेकर एसएसजी अस्पताल पहुंचे हुए हैं। तब आपको बता दें कि ये जो हादसा वहां पर हुआ था उसके मद्देनजर सयाजी बाग में लोग बड़ी तादाद में इकट्ठा हो गए थे। साथ ही डिप्टी मेयर चिराग बारोट और काउंसिलर जागृतिबेन काका इस वक्त एसएसजी अस्पताल पहुंचे हुए हैं। इस मामले में अभी तक इतनी ही जानकारी सामने आ पाई है, लेकिन जो जानकारी है उसके मुताबिक जॉय ट्रेन की टक्कर लगने की वजह से इस बच्ची की मौत हो गई है। જોયું કોઠી કચેરી બેઠેલો અને તાત્કાલિક દોડીને આવ્યો ત્યારે જોયું તો જમજમથી મ્યુઝિક વાગતું હતું, પણ કોઈ પણ અધિકારી કે સિક્યુરિટી એવું નથી કહેતો કે મ્યુઝિક બંધ કરે। જ્યારે બૂમાબૂમ કરી તો કોઈ આવે ને તો હું તોડી નાખત વાયર, પણ એની સ્વિચ મને મળી એટલે તાત્કાલિક ધોરણે મેં સ્વિચ બંધ કરી દીધી। અને જે તે અધિકારીઓને કહું છું કે બોડી લઈ જવામાં આવી તો બોડીના જે સ્પાટ જે અંદરના જે એ કહેવામાં આવ્યો અંશ એ હજુ બી અંશ પડી રહ્યા છે અને ખુલ્લા લોકો જોઈ રહ્યા ના જોવાની રીતે, પણ બોડી જો લઈ જવામાં આવી હોય તો એને અંશ પણ લઈ જવામાં આવવા જોતા હતા। તદ્દન નિષ્ફળ કોર્પોરેશન ગયું છે, કારણ કે અત્યાર સુધી 9 બાળકો અને 2 શિક્ષિકાનો ન્યાય નથી મળ્યો, તો શું આ બાળકીને હવે ન્યાય મળશે? કારણ કે જે તે અધિકારી જવાબદાર હશે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી। 100% ડ્રાઈવરને પણ સજા મળવી જોઈએ, પણ એ વિષય તપાસનો વિષય છે, કારણ કે બાળકી કેવી રીતે અંદર આવી, શું જો જે ડ્રાઈવર હશે એ ડ્રાઈવરનો ભૂલ હશે તો ડ્રાઈવર પર કરવામાં આવશે ને બાળકી પર હશે તો બાળકીના માતા પિતા પર પણ એક્શન લેવામાં, કારણ કે પોતાના બાળકને કમ સાચવ્યું ના। જે પ્રકારે ટ્રેનો દોડી રહી છે એને પહેલાં તો એક જ છે કે ટ્રેનની આજુબાજુ કોઈ પણ પ્રકારની સેફટી મૂકવામાં નથી આવી। તમે વિચારો એટલે અકસ્માત તો થઈ શકશે, પણ પહેલો ગુનો હું તો એવું કહું કે જે કોન્ટ્રાક્ટ પાસ કર્યો છે એની ઉપર આપો અને જે નિષ્કાળજી લીધી છે કે ભાઈ સેફટી બાજુમાં ટ્રેનની આજુબાજુ સેફટી કેમ નથી એની ઉપર એક્શન લેવા માટે મારી વિનંતી છે। મને સિક્યુરિટી મારફતે એવું જાણવા મળેલ હતું કે ચાલુ ટ્રેનના અડફેટે આ એક બાળકી આવી ગઈ અને કંઈક ટ્રેન ચાલતી ટ્રેનમાં ચડવા માટેનો પ્રયાસ કરતાં આ ઘટના બની છે એવું મને સિક્યુરિટી જે અહીંયા હતા એમના તરફથી મને આ જાણવા મળ્યું છે। પ્રાથમિક પહેલાં તો સીસીટીવીને એના ફૂટેજ પણ ચકાસવા પડશે, જોવું પડશે। વધુ માહિતી જે સંલગ્ન વિભાગના જે વડા છે એમની સાથે તમે વધારે એ કરો, પણ તમામ પ્રકારની તપાસ કરવી પડશે કે ભાઈ પ્રાથમિક દરે ભૂલ કોની જણાય છે અને સીસીટીવીના ફૂટેજને પણ જોઈ લેવા પડશે, જેનાથી ઘટના કઈ રીતે બનેલ છે ખ્યાલ આવે। જોય ટ્રેન મહાનગરપાલિકા ચલાવે છે અને ગાર્ડન વિભાગ હસ્તક આવે છે। આપ ગાર્ડન વિભાગ સાથે સંપર્ક કરવો જરૂરી છે આ બાબતે। એ હવે જે ઘટનાના જે એ આવે સામે એના પરથી જ ખબર પડશે કે ભાઈ શું એ છે। જો આના પહેલાં ટોય ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો ત્યાર પછી એ લોકોએ જે એનઓસી લેવાની હોય, જે પરમિશનો લેવાની હોય એ બધી જ રાજ્ય સરકાર કોર્પોરેશનની તમામ પરમિશનો લીધા બાદ જ આ ચાલુ કરી છે એવું મેં માહિતી મેળવી છે। એટલે હવે એમાં એ લોકોએ શું જોયું, સિક્યુરિટીના કયા લેવલ ઉપર એ લોકોએ આ ચેક કરીને આ કર્યું છે એ હવે તપાસનો વિષય છે। એટલા માટે કહું છું કે આગામી દિવસોમાં જોવું પડશે, કારણ કે એનઓસી એ લોકોએ લીધી હતી અને પૂરેપૂરા કાગળિયા કરીને પછી જ ચાલુ કરવામાં। હવે મેં કીધું એમ કે તપાસ કરીને પછી જે કસૂરવાર હશે એના પર एक्शन લેવાશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।